નમસ્કાર મિત્રો, બીઆર વરિયા ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે કે જ્યાં તમને મળે છે સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા અગત્યના વિડીયો, અગત્યની માહિતી અને તમામ સરકારી ભરતીના ન્યૂઝ. તો મિત્રો, આજના વિડીયોની અંદર આજે આપણે છે તમારા બધાના મનમાં જે સૌથી મોટો પ્રશ્ન રહેલો હતો એનો વિડીયો આજે બનાવેલો છે. મિત્રો આ વિડીયોની અંદર તમને છે હું એ બધી માહિતી આપવાનો છું કે ભરતી સમયે કોઈ બી ભરતી આવે છે સરકારી મતલબ, તો એ સમયે કયા કયા ડોક્યુમેન્ટની ખાસ જરૂર પડે છે, જેને કારણે છે આપણે અગાઉથી ડોક્યુમેન્ટ રાખી મૂકી જો આપણી પાસે ન હોય તો વધુ સારું રહે, એટલા માટે આ વિડીયો બનાવેલો છે. બાકી આ વિડીયોને એટલું બધું જરૂર છે નહીં અત્યારે હાલ પૂરતી, પણ માર્કશીટ આવી ગઈ છે હાયર સેકન્ડરીની અને ટાટનું પણ રિઝલ્ટ છે ગમે ત્યારે આવશે અને માર્કશીટ બી આવી જશે. તો રિઝલ્ટ આવી જાય પછી ભરતી થાય તો એ સમયે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે એ બધી માહિતી તમને એટલા માટે આ વિડીયોની અંદર આપવાનો છું. તો વિડીયોને તમે શરૂથી લઈને એન્ડ સુધી જોતા રહેજો. અને મિત્રો નવા આવેલા હોય, ચેનલ સારી લાગે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન જરૂર દબાવી દેજો, કેમ કે આવી માહિતી તમને હું સમયસર આપતો રહેતો હોઉં છું. તો મિત્રો સૌપ્રથમ વાત કરીએ કે કોઈ બી ફોર્મ ભરો છો ત્યારે ફોર્મ ભરતી વખતે કયા કયા ડોક્યુમેન્ટ જરૂર પડે છે. તો પહેલી વસ્તુ છે એ ફોર્મ ભરેલો હોય ને અરજી ફોર્મ. અત્યારે હાલ પૂરતા આપણે ટાટની વાત રાખીએ એટલે ટાટ 1 અને 2 ની ભરતી જ્યારે આવશે તેની વાત રાખીએ છીએ. તો સૌપ્રથમ જરૂર પડશે એ છે અરજી ફોર્મ. તમે અરજી કરેલ છે એ, એના પછી છે ફી ચલણ. તમે જે ફી ભરેલું હશે એની ફીની નકલ ફી તમારે રાખવી પડશે. ત્યારબાદ છે તમારે સોગંદનામું કરવું પડશે, એટલે કે એક સોગંદનામું આવશે તમારે હાયર સેકન્ડરી અને સેકન્ડરીમાં તમે જ્યારે ફોર્મ ભરશો ભરતી માટે એ સમયે એક તમારે સોગંદનામું કરવું પડશે. તમને ઓનલાઈન જો બાજુમાં દેખાય છે આ પ્રકારનું ઓનલાઈન ફોર્મ મળી જશે. એ ફોર્મ ડાઉનલોડ કરી પ્રિન્ટ કરી અને એના આધારે વિગત ભરીને તમે કોઈ બી નોટરી પાસે કે વકીલ પાસે જશો એ તમને એ સોગંદનામું કરી આપશે, એ જરૂરી પડશે. ત્યારબાદ છે એલસી ની જરૂર પડે છે. એના પછી સાથોસાથ છે જન્મ તારીખનો દાખલો બી સાથે રાખવો માંગતા નથી, પણ કદાચ ઇનકેસ જરૂર પડે તો રજૂ કરવા થાય એટલા માટે તો એલસી અને જન્મ તારીખનો દાખલો. ત્યારબાદ છે ધોરણ 12 થી તમે જ્યાં સુધી ભણ્યા છો તેની માર્કશીટ ઓરિજિનલ અને ઝેરોક્સ. આ એક વસ્તુ સમજો મિત્રો, ધોરણ 12 નું આમ તો કઈ ખાસ જરૂર હોતી નથી, પણ સાથે લઈ જવી સારી 10 અને 12 ની, આ સમજો. બાકી એનું કોઈ માંગતા નથી, કોઈ જોતા બી નથી, કોઈ જગ્યાએ જરૂર હોતી જ નથી. 12 પછી તમે જે કંઈ પણ ભણ્યા છો એ તમામની અસલ માર્કશીટની જરૂર પડે છે ને એની એક એક ઝેરોક્સની જરૂર પડે છે. જો મિત્રો જેટલા તમને વિગત આપું છું, મતલબ ડોક્યુમેન્ટની વાત કરું છું, બધા ડોક્યુમેન્ટની એક એક કોપી અને એક એક ઓરિજિનલ બંને સાથે જરૂરી છે. એટલું સમજી લેજો, એ વારંવાર તમને નહીં કહું, બરોબર? તો મતલબ તમે જ્યાં સુધી ભણ્યા છો પછી BA, MA, BCom, MCom જે કંઈ પણ તમે કરેલ છે, MEd કરેલ છે, જે કંઈ પણ અભ્યાસ પૂરો કરેલો છે એ તમામ અભ્યાસક્રમની તમારી ઓરિજિનલ માર્કશીટ અને એની એક એક ઝેરોક્સ. ત્યારબાદ છે ફેલ થયા હોય કે કેટી આવેલી હોય તો બી એની બી માર્કશીટ તમારે જોડવાની રહે છે, યાદ રાખજો મિત્રો, એટલે એ ભૂલતા નહીં. ત્યારબાદ તમારે ટ્રાયલ સર્ટિફિકેટ, દરેક અભ્યાસક્રમની અંદર છે ટ્રાયલ સર્ટિફિકેટ આપણને મળે છે, તમને ખબર જ છે, તો એ ટ્રાયલ સર્ટિફિકેટની બી જરૂર પડે છે. ત્યારબાદ છે ડિગ્રી સર્ટિફિકેટ. ડિગ્રી સર્ટિફિકેટ માંગતા નથી પણ ચેક કરે છે એટલા માટે સાથે રાખવું જરૂરી છે. ત્યારબાદ છે બીએડમાં તમને આપને ખબર છે એક ફોર્મ મતલબ એક આપણને ભોપાલની માન્યતા વાળું પ્રમાણપત્ર મળે છે. તો એ તમારા એટલે કે NCTE નું જે કંઈ પણ છે એ પ્રમાણપત્રની જરૂર પડે છે અને ચારિત્રનું પ્રમાણપત્ર. આ તમને બીએડ ની કોલેજમાંથી મળશે, તેને જેને મળ્યું છે ખ્યાલ જ હશે. તો આ તમારે એક મતલબ એ સાથે રાખવું જરૂરી છે. ત્યારબાદ છે તમારે ટાટની માર્કશીટ તમારે જે કંઈ પણ હોય છે એ, અને ત્યારબાદ જરૂરી છે તો કે ગેપ તમારે આપેલો હોય, ગેપ તમારે રહેલો હોય ભણતરના ચાલુ અભ્યાસક્રમની વચ્ચે કોઈ જગ્યાએ 1 વર્ષ 2 વર્ષ કઈ બી, તો એના માટે જરૂરી જે કંઈ પણ એફિડેવિટ કરાવેલી હોય છે એ બી જરૂર પડે છે. તો મિત્રો એટલા જ ડોક્યુમેન્ટની ખાસ જરૂર પડે છે. અને બીજી વસ્તુ આમાં પ્લસ એટલી એક બીજી જરૂરિયાત છે તો કે જે કેટેગરીના ઉમેદવારો આવે છે એટલે કે SC, ST, OBC અત્યારે હવે નવું EBC જે કંઈ પણ કહો છો, EWS કઈ બી ઘણા બધા અલગ અલગથી બોલાવે છે. તો આ તમામની અંદર જે કંઈ પણ આપણને પ્રમાણપત્ર આપવામાં આવે છે એટલે કે આપણો જાતિનો દાખલો અને નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ. તો નોન ક્રિમિનલ સર્ટિફિકેટ મિત્રો જો તમારી પાસે નવું હોય તો બેટર છે, ને જૂનું હોય ને આ ચાલુ વર્ષ સુધી ચાલનારું હોય તો બી વાંધો નથી, પણ જૂનું પૂરું થઈ ગયું હોય મતલબ ગઈ માર્ચની 31 તારીખે તમારા 3 વર્ષ પૂરા થઈ ગયા હોય તો નવું કઢાવી લેજો. 3 વર્ષ સુધી ચાલે છે એટલા માટે ક્રિમિનલ સર્ટિફિકેટ જોશે અને જાતિનો દાખલો જોશે. એટલી વસ્તુ કમ્પલસરી તમારે ફરજિયાત જોશે ભરતી સમયે. આ વસ્તુ યાદ રાખજો, ઠીક છે? અરજી ફોર્મ તમારે જોશે, ફી ચલણ જોશે, તમે સોગંદનામું કરવાનું આવશે એ જોશે, LC જન્મ તારીખનો દાખલો, 12 થી તમે જ્યાં સુધી ભણ્યા છો એ તમામની માર્કશીટ ઓરિજિનલ અને કોપી, ફેલ કે કેટી થયો તો બી તમારી ટ્રાયલ સર્ટિફિકેટ, ડિગ્રી સર્ટિફિકેટ, પછી બીએડમાં તમને ભોપાલની માન્યતા વાળું પ્રમાણપત્ર, ચારિત્રનું પ્રમાણપત્ર, ટાટની માર્કશીટ અને વચ્ચે તમારે કોઈ ગેપ આવેલો હોય તો એના માટે કરેલી એફિડેવિટ.
તો મિત્રો એટલા પ્રમાણપત્રો જો આમાં તમારે કોઈ બી પ્રમાણપત્રની ઘટ આવતી હોય તો અત્યારે જ એ પ્રમાણપત્ર કમ્પ્લીટ કરવા મળજો. ડિગ્રી સર્ટિફિકેટ માટે એટલું કહી દઉં છું, ડિગ્રી સર્ટિફિકેટ તમારી પાસે ઓરિજિનલ ન હોય અને ઓરિજિનલ અરજી કરવાની બાકી હોય તો ચાલે છે, તમે પ્રોવિઝનલ માટે અરજી કરી દેજો. પ્રોવિઝનલ ડિગ્રી બી ઓરિજિનલ આવે ત્યાં સુધી ચાલે છે, એમાં કોઈ વાંધો હોતો નથી. આ એક યાદ રાખજો. એટલે જેની પાસે પણ ડિગ્રી સર્ટિફિકેટ ન હોય ઓરિજિનલ, તો તમે પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટ માટે ઓનલાઈન અરજી કરી શકો છો. એની કોઈ ટેન્શન લેવા જેવી વસ્તુ છે નહીં. તો બસ મિત્રો, આ જ બધી વાત હતી આપણા આજના આ વિડીયોની અંદર કે કયા કયા ડોક્યુમેન્ટની ખાસ જરૂર પડે છે. આશા રાખું છું કે આમાં તમને તમારા મૂંઝવતા સવાલનો જવાબ મળી ગયો હશે ને વિડીયો સારો લાગ્યો હશે તો વિડીયોને લાઈક કરજો. બીજા મિત્રો સુધી આ માહિતી પહોંચે માટે વિડીયોને શેર જરૂર કરી દેજો. અને આવી જ માહિતી માટે, આવા જ કન્ટેન્ટ માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને મને ઇન્સ્ટાગ્રામ ઉપર પણ ફોલો કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી આવજો. ધન્યવાદ. सारे जहां से अच्छा हिंदुस्तान.